શું તમને ખબર છે ક્રેડિટ સ્કોર શું હોય છે અને આ નંબર તમારી ફાઇનાન્શિયલ લાઈફને કેવી રીતે ચેન્જ કરી શકે છે? અગર નથી તો ચલો આ વિડીયોમાં સમજીએ. ક્રેડિટ સ્કોર એ 300 થી 900 ની વચ્ચેનો એક નંબર હોય છે. 750 પ્લસ સ્કોર એ એક્સિલેન્ટમાં કન્સિડરેશનમાં કરવામાં આવે છે અને આ ક્રેડિટ સ્કોર ટોટલ 5 ફેક્ટરથી બને છે. ફર્સ્ટ ફેક્ટર પેમેન્ટ હિસ્ટ્રી. આનું વેટેજ ટોટલ 5 ફેક્ટરમાં 35% હોય છે. મતલબ ટાઈમ પર બિલ પેમેન્ટ કરો છો તો તમારો ક્રેડિટ સ્કોર વધશે. ઇવન એકવાર બી તમે પેમેન્ટ મિસ કર્યું તો તમારો ક્રેડિટ સ્કોર ડાઉન જશે. સેકન્ડ ફેક્ટર ક્રેડિટ યુટિલાઇઝેશન. 30%નું વેટેજ હોય છે. સિમ્પલ રૂલ છે, તમારી ટોટલ ક્રેડિટ લિમિટના 30%થી વધારે યુઝ ના કરો. જેવી રીતે તમારી ક્રેડિટ લિમિટ અગર 1 લાખ છે તો મેક્સિમમ 30,000 જ યુઝ કરો. ક્રેડિટ હિસ્ટ્રી લેન્થ. આનું કન્ટ્રીબ્યુશન 15% હોય છે. એટલે જૂના ક્રેડિટ કાર્ડને ક્લોઝ ના કરતા, કારણ કે તમારી હિસ્ટ્રી લાંબી દેખાશે. ફોર્થ ક્રેડિટ મિક્સ. આનું કન્ટ્રીબ્યુશન હોય છે 10%. ક્રેડિટ કાર્ડ્સ અને લોન્સ બંનેનું સારું કોમ્બિનેશન હોવું જોઈએ. ફિફ્થ ન્યૂ ક્રેડિટ કાર્ડ. આનું કન્ટ્રીબ્યુશન હોય છે 10%. શોર્ટ ટાઈમમાં બહુ બધા લોન્સ અને બહુ બધા ક્રેડિટ કાર્ડ અપ્લાય કરી દેવા એ તમારા ક્રેડિટ સ્કોર પર નેગેટિવ ઇમ્પેક્ટ કરી શકે છે. અને સારો ક્રેડિટ સ્કોર બહુ જરૂરી છે, જેનાથી તમને લોન ઇઝીલી મળી શકે અને લો ઇન્ટરેસ્ટ પર પણ મળી શકે. અને ક્રેડિટ કાર્ડ વિશે વધારે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. થેન્ક યુ.